સરકારી પદ અને સત્તાના નશામાં ચૂર થઈને કાયદાના રક્ષકો જ જ્યારે ભક્ષક બને ત્યારે પ્રજા ક્યાં જાય તેવો એક ગંભીર કિસ્સો ભુજ શહેરમાં સામે આવ્યો છે। ભુજ નજીક માધાપર હાઈવે પર આવેલા સીએનજી પંપ ખાતે વાહનની કતારમાં ઉભા રહેવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં એક આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા પોતાની સત્તાનો ઘોર દુરુપયોગ કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। આ વિવાદમાં આરટીઓ ઇન્સ્પેક્ટર કેવી પટેલ દ્વારા કાયદો હાથમાં લઈને એક સામાન્ય નાગરિક સાથે જાહેર સ્થળે મારપીટ કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે। આ સમગ્ર મામલે ભોગ બનનાર નાગરિક દ્વારા રાજ્યના વાહન વ્યવહાર કમિશનર, કચ્છ જિલ્લા કલેક્ટર અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સમક્ષ પુરાવાઓ સાથે લેખિતમાં એક વિસ્તૃત અને ગંભીર ફરિયાદ દાખલ કરવામાં આવતા વહીવટી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે। આ ચકચારી ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ ઢોરી ગામના વતની અને અરજદાર રામજી અરજણભાઈ ગાગલ નામના નાગરિક ઉચ્ચ કક્ષાએ કરેલી લેખિત રજૂઆત કરાઈ હતી, જેમાં જણાવ્યું છે કે તેઓ પોતાના વાહનમાં સીએનજી ગેસ પુરાવા માટે માધાપર હાઈવે પર સ્થિત સીએનજી પંપ ખાતે ગયા હતા। તે સમયે પંપ પર વાહનોની લાંબી લાઈન હોવાથી તેઓ નિયમબદ્ધ રીતે પોતાની કતારમાં ઉભા હતા। આ દરમિયાન આરટીઓ ઇન્સ્પેક્ટર કેવી પટેલ સત્તાવાર સરકારી ગણવેશને બદલે અજાણ્યા સિવિલ કપડામાં ત્યાં આવી પહોંચ્યા હતા। તેમણે કતારના નિયમોનો સરેઆમ ભંગ કરીને પોતાનું વાહન લાઈન તોડીને બળજબરીપૂર્વક આગળ લેવા માટે અન્ય ચાલકો તેમજ અરજદાર પર દબાણ લાવવાનું શરૂ કર્યું હતું। રામજીભાઈએ આ પ્રકારે નિયમ વિરુદ્ધ વાહન આગળ ઘુસાડવાનો નમ્રતાપૂર્વક વિરોધ કર્યો હતો અને પોતાની કતાર જાળવી રાખી હતી। એક સામાન્ય નાગરિક દ્વારા પોતાનો વિરોધ કરવામાં આવતા સત્તાના નશામાં રાચતા આરટીઓ ઇન્સ્પેક્ટર કેવી પટેલ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા। તેમણે પોતાની ઓળખ કે હોદ્દાની ગરિમા ભૂલીને જાહેર સ્થળે જ અરજદાર રામજીભાઈ સાથે અત્યંત અભદ્ર ભાષામાં ગાળાગાળી શરૂ કરી દીધી હતી। વિવાદ એટલો વધી ગયો હતો કે ઇન્સ્પેક્ટર કેવી પટેલે કાયદો અને વ્યવસ્થાના લીધે ઉડાડતા નાગરિક પર હાથ ઉપાડી લીધો હતો અને જાહેરમાં જ લાફા ઝીકી દીધા હતા। આટલેથી જ આ સરકારી અધિકારીનો અહંકાર સંતોષાયો ન હતો। મારપીટ કર્યા બાદ તેમણે પોતે આરટીઓ ઇન્સ્પેક્ટર હોવાની રોફભેર ઓળખ આપી હતી અને પોતાની સત્તાનો દુરુપયોગ કરીને વ્યક્તિગત અદાવત રાખી તેમજ અરજદારને પાઠ ભણાવવાના બદઇરાદાથી સ્થળ પર જ ₹8,000નો તોતિંગ મેમો ફાડી આપ્યો હતો। આમ સરકારી કલમનો ઉપયોગ તેમણે કાયદાના પાલન માટે નહીં પરંતુ પોતાની અંગત અદાવત અને ખુન્નસ કાઢવા માટે કર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે। રાજ્યના ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવેલી આ લેખિત ફરિયાદમાં ભોગ બનનારે ન્યાયની ગુહાર લગાવી છે। સદનસીબે આ સમગ્ર શરમજનક અને ગેરકાયદેસર ઘટના સીએનજી પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં આબેહૂબ કેદ થઈ ગઈ છે। આ સચોટ પુરાવાઓના આધારે અરજદારે ઉચ્ચ કક્ષાએ ઉગ્ર માંગણી કરી છે કે સત્તાના નશામાં અંધ બનીને કાયદો હાથમાં લેનારા, જાહેર જનતા સાથે મારપીટ કરનારા અને સરકારી પદનો દુરુપયોગ કરીને ખોટો મેમો ફાડનારા આરટીઓ ઇન્સ્પેક્ટર કેવી પટેલને તાત્કાલિક અસરથી નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે। આ સાથે તેમની સામે જાહેર સ્થળે મારપીટ કરવા બદલ કડક ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે અને સરકારી નિયમોના ઉલ્લંઘન બદલ ખાતાકીય તપાસ શરૂ કરીને દાખલારૂપ કડક પગલાં ભરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ અધિકારી જનતા સાથે આવું ગેરવર્તન ન કરી શકે। આ બાબતે આરટીઓ ઇન્સ્પેક્ટર કેવી પટેલે જણાવ્યું હતું કે રજૂઆત કરતાના આક્ષેપમાં કોઈ તથ્ય નથી। હકીકતમાં રજૂઆત કરતાએ ખોટી રીતે લાઇનમાં પોતાની ગાડી નાખી કતારમાં આગળ થવાનો પ્રયાસ કર્યો હતો, જેને અટકાવતા તેમણે ઉદ્ધતાઈભર્યું વર્તન કરી હાથાપાઈ કરી હતી। ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જણાઈ આવે છે કે રજૂઆત કરતાએ બળજબરીપૂર્વક કતારમાં આગળ જવાનો પ્રયાસ કર્યો હતો।